400 થી 500 માણસ મારી જોડે અહીંયા આવીને જમે છે. દાળ ભાત શાક લાડુ તબિયતથી જમાડું છું. શું વાત કહો છો? હા, 400 થી 400 માણસ. રાજુભાઈ મફતભાઈ શર્મા, હા, ગામ કોશિયલ, તાલુકો માતર, જિલ્લો ખેડા. બરાબર છે. કાકી આપનું નામ જણાવજો. તારાબેન રાજુભાઈ શર્મા. તારાબેન, તમે શું કરી રહ્યા અત્યારે? અત્યારે શાક સમારું છું. શાક સમારો છો? આજે ભોજન બને છે, બરાબર? હા. તમે જણા 20 જણા છો. 20 નું જ નહીં પણ ગમે ત્યાં આવે બધાને, કોઈને પણ કોઈ પણ આવે એને જમાડું છું. જમાડો છે એમ ને? હા. જોઈ શકો છો આ જેટલું મોટું જે વિશાલકાય જોઈ રહ્યા છો વૌઠાની મેળાની અંદર છે તે આ જે છે એ કેટલા વજનનું હોય અને કેવી રીતે લાવવામાં આવતું હોય આપણને કોઈ ખબર નથી. તો આપણે ભાઈને પૂછીએ. તમે અમને જણાવશો કે આ જે દેખાઈ રહ્યું છે છોકરાઓ માટેનું એનું કેટલું વજન હોય છે? આનું 1.5 ટન હોય. 1.5 ટન વજન. હા, 1.5 ટન હોય. તો આને તમે લાવો છે એમાં આ ગાડીમાં લોડિંગ કરીને લાવવું પડે. લોડિંગ કરવું પડે. લોડિંગ તમે શાનાથી કરો? ક્રેનથી. એટલે માણસો બી હોય અને ક્રેનથી બી થાય. જાજા માણસો એમને થઈ જાય. પૂછો આવો. એમાં કન્ટિન્યુ હવા ચાલુ રાખવી પડે. હા, એ બચ્ચા કૂદે એટલે હવા ઓછી ના થાય એટલે. સબીરભાઈ અમને જણાવશો કે જે આ હવા તમે કન્ટિન્યુઅસ ચાલુ રાખો છો તો પછી આ પ્રેશરથી ફાટવાની શક્યતા રહે? ના, કોઈ વસ્તુ ફાટવાની શક્યતા ના રહે. મજબૂત આવે. મજબૂત એટલું આવે. તો અમે અત્યારે વૌઠા મેળામાં જઈ રહ્યા છે. આજથી વૌઠા અને પાલ્લાના જે મેળો છે એ ભરાય છે એનો વિડીયો તમારી સમક્ષ આવી રહ્યો છે. તો વિડીયોને બન્યા રહો, તમે જુઓ વિડીયોને. આજે તમે ટેન્ટ જોઈ રહ્યા છો આલિશાન સરસ મજાનું. કેમેરામેનને કહીશ કે બતાવી દે આ ટેન્ટ. આ ટેન્ટની અંદર પૂરી વ્યવસ્થા કરવામાં આવેલી છે. ટોટલ વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો હવે આપણે અહીં જે આ ટેન્ટ જેણે બનાવ્યું છે આમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. આપનું સ્વાગત છે અમારી વિડીયોની અંદર. આપ સૌથી આપનું નામ જણાવો. મારું નામ ભરતભાઈ મફતભાઈ શર્મા છે. હા, હું અહીંથી 12-13 કિલોમીટર દૂરથી કોશિયલ ગામ છે મારું. હા, હા. હું અહીંયા આગળ દર વર્ષે બાય સા એન્જોય કરવા માટે અહીં આવું છું. આ તમે જે બીજા નંબરમાં આપણો ગુજરાતનો મેળો હા, વૌઠા હા, બહુ લોકલાડીલો છે હા, અને બહુ લોકો આવે છે જોવા માટે. બરાબર. અને હું એક વર્ષ અહીંયા આગળ તંદુરા પાલ વધવા માટે આવું છું. લગભગ તમે વરસથી કેટલા વર્ષોથી આવો છો? હું લગભગ 5 થી 7 વર્ષથી હું એક ધારે આવું છું. એક ધારે આવો છો. હા. તમને યાદ હોય તો આપણે 2 વર્ષ પહેલા આપણે જ્યારે વૌઠાના આવ્યા હતા હા, આપણે મળેલા. તે ઘડી આપણે ત્યાં તમારો વિડીયો બનાવ્યો હા, હતો. ચોખ્ખો બનાવેલો. અને વ્યુઅર્સ આજે પણ ફરી એક સંજોગ કહેવાય કે આપણે ભરતભાઈ જ મળ્યા છે. મારે વિચાર આવ્યો કે મારે ટેન્ટનો વિડીયો બનાવવો છે. જેવું હું ટેન્ટની અંદર આવું છું, પાલની અંદર આવું છું અને આપણને જે આ શું કહેવાય ડિવાઇન પાવર કહેવાય, ગોડનું એક કનેક્શન કહેવાય કે ફરી અમને ભરતભાઈ જ મળ્યા છે. અમે શોધતા નથી આવ્યા, ઓટોમેટિકલી મળી ગયા છે. ઓટોમેટિક જ મળી ગયા. બહુ સરસ સુંદર કામ છે. મેં મારી વ્હીકલ મારી ગાડી છે પાસે જ પાર્ક કરી છે અને જેની જસ્ટ ઓપોઝિટમાં જ આપણો આ ટેન્ટ પ્રથમ ટેન્ટ મળ્યું છે. અને આવો મેળો બીજો કઈ નહીં. ભરતભાઈ અમને જણાવજો કે આ મેળો ભરાવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? અહીંયા આગળ મુખ્ય જે છે કે અહીંયા આગળ 7 નદીનો સંગમ છે. અહીંયા આગળ એ પહેલાના ઘડિયાઓ એવું કહેતા હતા કે અહીંયા આગળ ઘીની ને દૂધની હેરો હતી અને ભગવાનનું અહીંયા આગળ એક સત હતું આ જગ્યાએ. એના માટે લોકો અહીંયા આગળ આવીને 3 દિવસ બસ લોકો ફરે છે, હરે છે, જોવે છે, જોવાલાયક છે. આ ચદગો બધું ફરે છે, બસ આનંદ કરવા માટે આનંદ કરે છે. તો આ હતા ભરતભાઈ જેમનું સરસ મજાનું ટેન્ટ છે. ચલો આપણે વ્યુઅર્સ ટેન્ટ જોઈ લઈએ. ટેન્ટની અંદર પૂરી સુવિધા કરવામાં આવે છે. તમે જોઈ શકો છો કરિયાણું છે, એ કરિયાણું ભરીને તેલના ડબ્બા છે, દાળ છે. ભરતભાઈ તમે આવશો બાજુ.
હા ભરત, એમને જણાવશો કે કેટલા લોકો તમારા ટેન્ટમાં આવેલા છે? મારા લોકો મારા આની અંદર લગભગ 400 થી 500 માણસ મારી જોડે અહીંયા આવીને જમે છે. દાળ ભાત શાક લાડુ તબિયતથી જમાડું છું હું. શું વાત કહો છો? હા, 300 થી 400 માણસ. વ્યુઅર્સ, સાંભળવામાં મને થોડુંક અચૂક લાગી રહ્યું છે કે 300 થી 400 માણસ મારા તંબુની અંદર પરફેક્ટ જમાડું છું 3 થી 4 દિવસ સતત. શું વાત કરો છો? પૂછું કે આટલું બધું કેરેનું તમે જોવો છો, આ જે તકલીફ દાળ છે, તેલના ડબ્બા છે, આ બધું એની પાછળનું કારણ હું કેમ તમે કેટલા જણા છો? તમે તો 300-400 ની વાત કરી નાખી. અમે તો અહીંયા આગળ અત્યારે હાલ 20 સભ્યો છીએ અહીંયા આગળ. 20 સભ્યો છે. 20 સભ્યો. પણ બીજા લોકોને તમે જમાડો છો? હા, જમાડવાના. મહેમાન લોકો આવો, યાત્રાળુઓ આવો. હા હા. વાહ, સરસ. શાકભાજી જોઈ શકો છો. શાકભાજી છે, તેલનો ડબ્બો છે, તુવેરની દાળ છે, આ ચોખા છે, આ ચોખા છે, આના કપડા. તમે જોઈ શકો છો વ્યુઅર્સ, અત્યારે આ ભાઈ છે એ ટેન્ટ બાંધી રહ્યા છે. અમને પૂછ્યું તમે કયા ગામથી આવ્યા છો? ત્રાસદ. દ્વારકા જોડે ત્રાસદ અત્યારે જ આવ્યા? હા, અત્યારે તમે કેટલા ટાઈમથી આવો છો અહીંયા આગળ? લગભગ તો 5 વર્ષથી ના આવે. 5 વર્ષથી કઈ મજા આવે અહીંયા આગળ? હા, મજા આવે. હજુ કેટલા દિવસ રહેવાનું અહીંયા આગળ? 5 દિવસ. પછી 5 દિવસ રહેવાનું? 5 દિવસ રહેવાનું. પૂનમ પછી રહેવાનું? 17 તારીખે જવાનું. 17-18 તારીખે. 17-18 જવાનું એમ? તમે જોઈ શકો છો આ સ્ટેન્ડ બાંધી રહ્યા છે અને અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ કે આ જે ટેન્ટ છે બાંધવામાં આવી ગયું છે. આ તમારું છે અને આ તમારું કયું ગામ તમારું? તમારે એક જ ગામ જોડે જોડે એમ? આજે આવ્યા છો? આજે જ આવ્યા? સરસ. આજે જ આવ્યા ને? 2 ટેન્ટ તમારા છે? હા, બે હજુ 4 આવશે. હજુ 4 આવશે. કેટલા લોકો તમે આવશો અહીંયા આગળ? લગભગ લગભગ તો 50 જણા જેવા. 50 જણા થવાના છે. તમને બધા મજા આવે છે અહીંયા આગળ? બધાને મજા આવે? ખાવા પીવાને મોજ, મેન આમ ફરવાનું. સરસ. જોઈ શકો તમે અહીંયા આગળ મેળો છે, ફરી રહ્યા છે, ચા બની રહી છે. ચા બની રહી છે. તમે જોઈ શકો ચા ત્યાં બની રહી છે. હવે આપણે ખાલી જોઈ શકીએ છીએ ટેન્ટની જગ્યા બાંધી રહ્યા છે ભાઈ, બધા સેવા કરી રહ્યા છે. હાવત છે, હાવત પાછળ હોય છે એક બાજુ. હવે આપણે આગળથી થોડું દૂરથી જોઈ શકીએ ટેન્ટ. આવી રીતે ઘણા બધા ટેન્ટ છે, તમે જોઈ શકો છો. આ ટેન્ટ 1-2 નહીં પરંતુ અસંખ્ય, જ્યાં જગ્યા મળે ત્યાં ટેન્ટ બાંધવામાં આવે છે અને ટેન્ટ બાંધીને પછી મેળામાં લોકો ફરે છે. તમે જોઈ શકો છો આ પૂરેપૂરા ટેન્ટ બાંધેલા છે અને આ મેળો છે. તમે જોઈ શકો છો અત્યારે જે મારા પપ્પા છે અને એમના જે ઓળખીતા મળી ગયા છે ભરતભાઈ, જે આપણે 2 વર્ષ પહેલા આપણને આ ચેનલ જ્યારે શરૂઆત કરી હતી, આપણે જ્યારે વિડીયોની શરૂઆત કરી ત્યારે રિવ્યુ આપ્યો હતો અને અત્યારે સરસ મજાની ચાની મોજ માણી રહ્યા છે. અહીંયા આગળ જોઈ શકો છો એક અદ્ભુત લહાવો છે, અદ્ભુત અનેરો અવસર છે જે વર્ષની અંદર એક જ વાર આવે છે, જેની આપે પણ અમને ઇન્ટરવ્યુ સોચ આપ્યું. નામ જણાવજો આપનું. પ્રફુલભાઈ મફતભાઈ શર્મા, ગામ કોશિયલ, તાલુકો માતર, જિલ્લો ખેડા. વાહ વાહ, તારું નામ બોલ બેટા, તારું નામ બોલ. જીત આશીષ કુમાર વાનંદ. હા હા હા, સરસ સરસ. આપનું નામ બોલો છો? સચિન. સચિનભાઈ, આપ શું કરો છો? બસ મૌઠાની મોજ લઈ લે છે. મોજ. એક વર્ષ રાહ જોવી પડે ને મેળાની? વર્ષ તો કારણ કે તમે અહીંયા આગળ આવીને રહો છો તો તમને તો અનેરો આનંદ લાગતો જ હશે, એટલે તમે વરસ રાહ જોતા હશો. સરસ વાતાવરણ છે, સરસ જે સમય છે, એક ઋતુ જે છે અને એક ઋતુ આવે છે, એટલે શિયાળા અને ઉનાળાનું જે મિક્સ કોમ્બિનેશન છે આ ઋતુમાં મળે છે, એટલે જોવાની મજા આવે છે. કઈ ગયા? ઓહો, જો આ ટેન્ટની અંદર જે મહી બેટા સેવા ભાવથી વ્યક્તિ હતા, કામ કરે છે. આપનું નામ જણાવજો. રાજુભાઈ મફતભાઈ શર્મા, હા, ગામ કોશિયલ, તાલુકો માતર, જિલ્લો ખેડા. બરાબર છે. કાકી આપનું નામ જણાવજો. તારાબેન રાજુભાઈ શર્મા. તારાબેન, તમે શું કરી રહ્યા અત્યારે? અત્યારે શાક સમારું છું. શાક સમારો છો? આજે ભોજન બને છે, બરાબર? હા. તમે 20 જણા છો, 20 નું જ નહીં પણ ગમે ત્યાં બધાને, કોઈને પણ કોઈ પણ આવે એને જમાડું છું. જમાડો છે એમ ને? હા. ખૂબ સુંદર સેવાનું કામ છે એમ ને? હા, સેવાની. જો આવી ભાવના સેવાની બધાનામાં ના હોય, ભગવાને જેમને આપી હોય એમનામાં જ અંદર હોય. જય ભગવાન. જો અત્યારે કશું બની રહ્યું છે. આ શું બની રહ્યું છે? ભાત વઘારે છે. ભાત વગેરે છે. સરસ. નાસ્તો ચાની અંગત એમ ને? જબરજસ્ત જબરજસ્ત. લસણ છોલી રહ્યું છે.
જોઈ શકો છો આ જેટલું મોટું જે વિશાલકાય જોઈ રહ્યા છો વૌઠાની મેળાની અંદર છે તે આ જે છે એ કેટલા વજનનું હોય અને કેવી રીતે લાવવામાં આવતું હોય આપણને કોઈ ખબર નથી. તો આપણે ભાઈને પૂછીએ, તમે અમને જણાવશો કે આ જે દેખાઈ રહ્યું છે છોકરાઓ માટેનું એનું કેટલું વજન હોય છે? આનું 1.5 ટન હોય. 1.5 ટન વજન. હા 1.5 ટન હોય. તો આને તમે લાવો છે એમાં આ ગાડીમાં લોડિંગ કરીને લાવવું પડે. લોડિંગ કરવું પડે. લોડિંગ તમે શાનાથી કરો? ક્રેનથી. એટલે માણસો બી હોય અને ક્રેનથી બી થાય. જાજા મળતો એમ ને થઈ જાય. પૂછો આવો. આ તમે જે મટીરિયલ લાવ્યા છો તો આ તમે કેટલા દિવસથી રોકાવાના છો અહીંયા આગળ? અમારે જે આ પૂરું થતા લગી રોકાવાના અહીંયા. આયા તમે ક્યારે? આપણે કેટલા દિવસથી અહીંયા? 2 દિવસથી. તમને મેળો કેવો લાગી રહ્યો છે વૌઠાનો? બહુ સરસ લાગી રહ્યો છે. બહુ સરસ લાગી રહ્યો છે. ગુજરાતનો બીજા નંબરનો મેળો છે. હા બીજા નંબર ફર્સ્ટ નંબર મેળો છે. મસ્ત લાગે છે. હા મસ્ત લાગે એકદમ. અચ્છા, વૌઠાના મેળામાં તમે આવ્યા છો, તમને સરસ લાગી રહ્યો છે. વ્યુઅર્સ તમે જોઈ શકો છો છોકરાઓ રમી રહ્યા છે, મોટી જગ્યા છે. તમે તમારું નામ જણાવશો બધાને? સંજયભાઈ. ક્યાંથી આવ્યા તમે? ભાવનગર. ભાવનગર. હા. આ તો કાઠિયાવાડથી અહીંયા આવ્યા છો. અમારા પંથકમાં તમને કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યો સરસ સાહેબ. લાગ્યું. બહુ મસ્ત લાગ્યો. સંજયભાઈને અમારા કાઠિયાવાડથી આવ્યા છે. આપણે પણ કાઠિયાવાડ ફરવા જતા હોઈએ છીએ. તો ધન્યવાદ આપનો. ઓકે સાહેબ. જય Thank ધન્યવાદ. you. જય માં. વ્યુઅર્સ બીજી તમે જોઈ શકો છો પાણીની બોટ ચાલી રહી છે. તો પાણીની બોટની અંદર શું નામ તારું બેટા? મોહિત. મોહિત, તમે ક્યાંથી આવ્યા છો? ભાવનગર. ભાવનગરથી આવ્યા છો? પેલા સંજયભાઈ ત્યાંથી? હા. આ સંજયભાઈ છે, એમની પાસેથી જ આવેલા છે. અને બોટ છે આનું કેટલું વજન હોય છે? વજન હોય આશરે એટલે આ કેટલું વજનનું ભાર હોય ખાલી થઈ ત્યારે? 50 કિલો જ હોય. 50 કિલો. શું કહ્યું? 50 કિલો જ હોય. 50 કિલો છે. હા. ખાલી 50 કિલો વજન હોય છે. પણ જે એક તળાવ જેવું તળાવ બનાવ્યું છે, નાના છોકરાઓ બોટિંગ કરે, શું ચાર્જ રાખ્યો છે તારાનો? 50 રૂપિયા. 50 રૂપિયા. અને કેટલા ઉંમરના છોકરાઓ અંદર બેહાડો તમે? ત્યાં 6 થી 7 વર્ષ. 6 થી 7 ધોરણ. બહુ મોટા 6 થી 7 વર્ષના છોકરાઓ છે, એમને મોજ માણી રહ્યા છે. જબરજસ્ત જગ્યા છે. વંડલ. આ છોકરા તો જોઈ લો બધા. અને ટિકિટ કાપી રહ્યા, ટિકિટ જોઈએ આપણે. જો ટિકિટ છે અહીંયા આગળ કાપી રહ્યા છે. આ ટિકિટ આપી રહ્યા છે અને છોકરાઓ બધા મોજ માણી રહ્યા છે. વાહ ભાઈ. તમારું નામ શું? નિકુલ મકવાણા. નિકુલ, ક્યાંથી આવ્યા તમે? વૌઠાના જ છે પ્રોપર. વૌઠાના જ છો? વૌઠાના. વાહ. એક ભાઈ છે જે ટિકિટ વેચી રહ્યા છે. જે આને શું કહેવાય પહેલા તો? બોન્સી કહેવાય. બોન્સી કહેવાય. બોન્સી. આપનું નામ જણાવશો? ચેતનભાઈ મકવાણા. જે આ છોકરાઓ અંદર કૂદી રહ્યા છે એમની ટિકિટ કેટલી છે? એમની 50 રૂપિયા ટિકિટ છે. 50 રૂપિયા ટિકિટ છે. ખૂબ સુંદર છે. 50 રૂપિયા. પિયુષ છે અત્યારે અંદર બેસી રહ્યો છે. તમે જોઈ શકો છો આપણે પિયુષની અંદર બેસાડી રહ્યા છીએ. ઉને આ દે ઉને. ઠોકર કા મારે વેંડી લા 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 રે લા લા રે ઉને જા. એવું છે? એવું છે? વ્યુઅર્સ તમે જોઈ રહ્યા છો આપણે અહીંયા આગળ બે મોટા ડૂમ એટલે કે એક મોટું જે છે છોકરાઓને રમવા માટેનું છે અને એક બીજી બોટ છે. તમારું નામ જણાવો છો અમને? સબ્બીરભાઈ. આને શું કહેવાય સ્પેશિયલી? પાણીની બોટ કહેવાય. આને છોકરાની અંદર આને રમવાનું આવે, આનું મનોરંજન થાય, છોકરાને મજા આવે. બરાબર. આ જે વસ્તુ છે એમાં કેટલું પાણી ભરો છો આશરે તમે? આશરે અમે 3 ટાંકા આની અંદર પાણી ચલાવીએ છીએ. ગોઠણ લગી પાણી આવે છે એમાં. 3 ટાંકા? હા 3 ટાંકા. અને પછી જે આની અંદર છે આ હવા ભરવામાં આવે છે, એ શેનથી હવા ભરો તમે? એ આપણે જે પંપ આપણે ભાવે હવા નાખવાનો એનાથી હવા ભરવાનું આવે છે. પછી એ મશીન બંધ કરી દેવાનું? પછી મશીન બંધ કરી દેવાનું. હવા એમનામ જ છે. અને આ છે એમાં કન્ટિન્યુ હવા ચાલુ રાખવી પડે. હા એ બચ્ચા કૂદે એટલે હવા ઓછી ના થાય એટલે. સબીરભાઈ અમને જણાવશો કે જે આ હવા તમે કન્ટિન્યુઅસ ચાલુ રાખો છો તો પછી આ પ્રેશરથી ફાટવાની શક્યતા રહે? ના કોઈ વસ્તુ ફાટવાની શક્યતા ના રહે. મજબૂત આવે. મજબૂત એટલું આવે? એટલું મજબૂત આવે કે આની અંદર 50 છોકરાની કેપેસિટી આવે છે. 50 છોકરા. સબીરભાઈ અમને જણાવશો કે આ છે એનું વજન કેટલું હશે આશરે? આશરે આનો વજન હશે 1 ટન આજુબાજુ હશે. 1 ટનથી ઉપર વજન હશે. અને આનું કેટલું વજન હશે આશરે? આનો અડધો 500 કિલો જેવું. 500 કિલો જેવું. 500 કિલો જેવું વજન છે. આ જે ફેસિલિટી છે અમારા વ્યુઅર્સ જણાવશો આ કેટલા લાખનું આવતું હશે? આ એ કમસે કમ 2.5 થી 3 લાખનું આવે છે. અને આ છે એ 2.5 લાખ રૂપિયાનું આવે 2.5 લાખનું આવે છે. વ્યુઅર્સ તમે જોઈ રહ્યા છો કે 2.5 થી 3 લાખનું રોકાણ કરીને પછી એક રિસ્ક લઈને મેળાઓ કરતા હોય છે. દૂર દૂર જાય છે પોતાના પરિવારથી, પોતાના વતનથી આ લોકો જતા હોય છે. તો વૌઠાના મેળામાં તમે જ્યારે આવો ત્યારે આ જે જગ્યા જે પહેલી લાઈન છે આ પાલ્લા સામે છે અને પહેલી લાઈનની અંદર જ સબીરભાઈનું અને મોહિતભાઈનું જે આ છે ત્યાં આવવાની કોશિશ કરજો. અને આમની જે મહેનત છે એ મહેનત એક શું કહેવાય એક ન્યાય મળે એટલા માટે પ્લીઝ તમારા છોકરાઓને બેસાડજો. અને તમે ક્યાંથી આવ્યો છો? ભાવનગરથી. ભાવનગરથી આવ્યા છે. પ્લીઝ